લોકોના ઇન્ટરવ્યૂ માટે અમે લોકો આવ્યા હતા. સારું એવું માન સન્માન મળ્યું છે અને ખૂબ ફ્રેન્ડનું માન સન્માન કેમ કે એ એક બાકી રહી ગઈ હતી તો મારે તો કરવું જોઈએ ને. હું લાઈવ હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આજે મારો વ્લોગ શૂટ થઈ રહ્યો છે મોર્નિંગમાં 7 વાગે. તમને લાગશે 7 વાગે એટલા સજી ધજીને ક્યાં જવાનું છે. સો અત્યારે તો ઓલરેડી હું ગ્રાઉન્ડ પર છું, જોઈ શકો છો પાછળ બધા ક્રિકેટ રમે છે. આજે છે સન્ડે, સો આ ગ્રાઉન્ડ પર તો બધા મોર્નિંગમાં ક્રિકેટ રમવા માટે આવતા હોય છે. અને અત્યારે મોર્નિંગમાં જ રેડી થઈને હું આવી ગઈ હતી એક વિડીયો શૂટ કરવા માટે. અને આ વિડીયો શૂટ થઈ ગયા પછી અત્યારે નીકળવાનું છે મારે જામ ખંભાળિયા માટે, કેમ કે ત્યાં એક ઇન્ટરવ્યૂ લેવા માટે જવાનું છે. સો મોર્નિંગમાં જ અહીંયા વિડીયો જે શૂટ કરવાનો હતો એ કમ્પ્લીટ કર્યો અને અત્યારે હવે હું નીકળીશ જામ ખંભાળિયા જવા માટે. સો ચલો, આજે મારો મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ થઈ જ ગયો છે. મેં બી ટ્રાય કરીશ કે ડેઇલી મેં લોંગ વ્લોગ તમારી જોડે શેર કરું. સો ચલો, અત્યારે હવે જામ ખંભાળિયા માટે નીકળી જઈશ. અમે લોકો અત્યારે નીકળી જઈશું. ડાયરેક્ટલી જવાનું છે ઇન્ટરવ્યૂ લેવા માટે સમૂહ લગ્નમાં. ગાઈઝ અત્યારે નીકળી ગયા છીએ જામ ખંભાળિયા જવા માટે. અને હજી તો પ્રોપરલી રાજકોટની બહાર તો નીકળી ગયા, પણ સાવ એમ ન કહેવાય કે હજી બળતરી પણ નથી. રવેચી હોટલે પહોંચ્યા છીએ અને હવે અહીંયાથી નીકળશું. પહેલાં તો પેટ પૂજા કરી લઈએ, ભૂખી બહુ જ લાગી છે એટલે આજુ ચા ને બિસ્કિટ ખાઈ છે. સો દાળ વડા મગવી લીધા છે અત્યારે. અને અત્યારે અમે ત્યાંથી નીકળી ગયા છીએ. અને જો ગાડીમાં આટલા રોદા આવે છે, ખંડાઈ ગયા. અને તડકો કહેવાય ને એટલો ભયાનક છે. હજી બી પહોંચ્યા નથી, ખબર નહીં ક્યારે પહોંચશું. નીકળ્યા હતા 9:30 વાગ્યાના. અને આ તો જો બાજુમાં ઊંઘી ગઈ છે. અહીંથી નીકળીને ખબર નહીં ક્યારે પહોંચીશું અમે. ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 1 અને હજી ઇન્ટરવ્યૂ બધાનું લેવાનું તો બાકી છે, બટ જમવાનો વારો આવી જ ગયો છે. અને ધોમ તડકો છે અત્યારે, તો બેસી ગયા છીએ હવે જમવા. થાળી આવે એમની રાહ જોઈએ અને ત્યાર પછી જમીશું. ત્યાર જમ્યા પછી ઇન્ટરવ્યૂ લેશું. પહેલાં પેટ પૂજા, ફિર કામ દૂજા. અને બધા એમનો પરિવાર અમને એમની જોડે જ અમને માન સન્માનથી બેસાડવામાં આવ્યા છે. અને જમવામાં તમે જોઈ શકો છો બહુ જ સરસ જમવાનું પણ હતું. અને ત્યાર પછી અત્યારે આવી ગયા છીએ જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા બધા વરઘોડિયાઓને બેસાડવામાં આવ્યા છે. બધાને ફૂલ કન્વેન્સ કર્યા ઇન્ટરવ્યૂ આપવા માટે, પણ કોઈ રેડી ન થતા. સાઈડમાં જે પહેલું કપલ બેઠું છે એ ફાઇનલી રેડી થયું અને અમે એમનું ઇન્ટરવ્યૂ લીધું. કે ખાસ તમારે કંઈ બોલવાનું નથી, કેમ કે ઘણીવાર કેવું થતું હોય કે માઇક જોઈને, કેમેરો જોઈને ઘણા લોકોને ડર લાગે કે શું બોલશું, કઈ રીતે બોલશું, બોલતા આવડશે કે નહીં. સો માંડ કન્વેન્સ કર્યા આ લોકોને અમે. હાલ અત્યારે અમે છીએ જામ ખંભાળિયાની અંદર, કે જ્યાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા હાલ અત્યારે બધા લોકોના ઇન્ટરવ્યૂ માટે અમે લોકો આવ્યા હતા. સારું એવું માન સન્માન મળ્યું છે અને ખૂબ જ સરસ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને ફાઇનલી અત્યારે અમે લોકો થયા છીએ ફ્રી. અહીંયા બેસી ગયા છીએ ફાઇનલ ઇન્ટરવ્યૂ લઈને. થોડી વાર બેસવાનું કહ્યું છે, નહીં તો અમે નીકળી જવાના હતા. અને મને ખબર ન હતી કે બેસવાનું એટલા માટે કહ્યું છે કે મારું સન્માન કરવામાં આવશે. અને અમારા રામાનંદી સાધુ સમાજ દ્વારા અહીંયા મને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને આટલું સરસ રીતે સન્માનિત કરવામાં આવી છે. એમના માટે દિલથી થેન્ક યુ સો મચ, ધન્યવાદ છે. એ લોકોએ મને ઇન્વાઇટ કરી હતી અને આટલી સરસ રીતે સન્માન કર્યું છે એમના માટે. ફર્સ્ટ હશે કે સ્ટેજ પર મારું સન્માન કરવામાં આવ્યું છે અને મને ખૂબ જ ખુશી અનુભવાય છે. અને મારી મહેનતનું ફળ કે જે મને અહીંયા લાવ્યું છે એમના માટે. અને આ મેં વિડીયો જે શૂટ કર્યો છે એ લોકોને ધન્યવાદ કહેવા માટે, અને જે લોકોએ મને સન્માનિત કરી છે એમને આભાર વ્યક્ત કરવા માટે વિડીયો શૂટ કરી રહી હતી. બટ જ્યારે મેં ઘરે આવીને ચેક કરું છું ત્યારે માઇકની અંદર વોઇસ જ નથી આવતો, ખબર નહીં. અને મારી જોડે જે કેમેરામેન છે એકદમ ન્યૂ છે, તો બધું મારે શીખવવું પડે એમ હતું. એટલા માટે મેં બી કદાચ એને ખ્યાલ ન રહ્યો હોય અને માઇકનો વોઇસ બંધ રહી ગયો હોય, આવું બી બન્યું હોય. બટ કોઈ નહીં, અત્યારે મેં વોઇસ ઓવર કરી દીધો છે. અને અહીંયા એ લોકોને મેં ધન્યવાદ કહેતો જ આ વિડીયો છે શૂટ કર્યો હતો કે દિલથી થેન્ક યુ સો મચ કે મને આટલી સરસ રીતે સન્માન કરવામાં આવ્યું છે. પછી બહેનોને કન્વેન્સ કર્યા ઇન્ટરવ્યૂ માટે અને એ લોકોને સમજાવ્યું કે હું તમને શું સવાલ કરીશ અને તમારે કઈ રીતે એમનો આન્સર આપવાનો છે. તો એ બી કન્વેન્સ થઈ ગયા અને પછી એમનું ઇન્ટરવ્યૂ લીધું. અને ત્યાર પછી આ લોકોની એક ફરમાઈશ હતી કે અમારે બી અમારો ફોટો લઈ લો, એમનો બી લઈ લીધો. ફાઇનલી ગાઈસ ઇન્ટરવ્યૂ બધું લઈને ફ્રી થઈ ગયા છે અને હવે થઈ છે રિટર્ન. અને હું હવે મારી ફ્રેન્ડનું સન્માન કેમ કે એ એક બાકી રહી ગઈ હતી તો મારે તો કરવું જોઈએ ને. હું લાવી દીધો. અરે થઈ ગયું કે યાર. અને ત્યાર પછી અત્યારે નીકળીને અમે લોકો પહોંચ્યા હતા આરાધના ધામ, કેમ કે અહીંયા જોવા જવાની ઈચ્છા હતી. તો અમને જે લોકો છોડવા આવવાના હતા, જે સાથે લાવ્યા હતા, એમને થોડી વાત કરી તો કે ચલો જોઈ આવીએ. એટલે અમે લોકો ત્યાં ઉતર્યા છીએ. ફાઇનલી
ગાઈઝ અત્યારે સમૂહ લગ્નમાંથી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આરાધના ધામ. વાવ, મસ્ત નજારો આવે છે. સો ગાઈઝ અત્યારે અમે લોકો છીએ આરાધના મંદિરની અંદર આર્ટ ગેલેરી. જો આ છે આરાધના ધામની આર્ટ ગેલેરી. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. મને ખબર ન હતી એટલે સ્ટોરી મેં પૂછી રહી છું અહીંયા. મારા શરીરમાંથી કાઢી આપું એમ. હિન્દી હા. એનામાં છરી છે જો કે તું આગળ છોડી દે હા એના ભારોભાર વચ્ચે હું તને મારા શરીરમાંથી કાઢ. તારે તો ભૂખ મિટાવવાથી જ કામ છે ને, તારો હા. પરિવાર ભૂખો છે કઈ લાઈ રાખ. ફાઇનલી ગાઈઝ આ તું આરાધના ધામ અને તમારી જોડે બધું શેર કર્યું છે. અને કેટલા લોકોએ આરાધના ધામ જોયું છે અને કેટલા લોકોએ નથી જોયું તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. બહુ જ સરસ છે અને અમને તો ખૂબ જ મજા આવી છે. આજે જામખંભાળિયામાં ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા, એફની થયું, પછી અહીંયા ફરવા આવ્યા હતા. આજનો દિવસ ખૂબ જ સરસ લાગ્યો છે, રહ્યો છે. રવાના થઈ ગયા છીએ રાજકોટ જવા માટે, પરંતુ રાજકોટ પહોંચતા તો ઓલરેડી રાતના 7:30-8 અરાઉન્ડ થઈ ગયા છે ઓલરેડી. અને જો અંધારું પણ રસ્તામાં જ થઈ ગયું છે. ત્યાંથી ડાયરેક્ટલી મેં અત્યારે ઘર પર નથી ગઈ અને આવી ગઈ છું શોપિંગ કરવા માટે ધર્મેન્દ્ર રોડ. અહીંયા શોપિંગ થઈ ગઈ છે અને પહોંચ્યા છીએ જુડિયોમાં. મેં બધો સામાન સાચવીને અહીંયા બહાર બેઠી છું. જેમને બી શોપિંગ કરવાની હતી એ લોકો અંદર ગયા છે, કેમ કે મારી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે. કેમ કે સવારે 9 વાગ્યાની મેં ઘરેથી નીકળી હતી અને અત્યારે વાગવા આવ્યા છે રાતના 9. હજી બી શોપિંગ ચાલુ છે, ખબર નહીં કેટલા વાગ્યે ઘરે પહોંચીશ. સો ફાઇનલી બધી શોપિંગ કરી અને ત્યાંથી નીકળી ગયા અને હવે પેટ પૂજા કરીશ. મેં આવી ગઈ છું જમવા અને આજનો વ્લોગ બી અહીંયા જ કરીશ સમાપ્ત. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.